આઇસોલેટર અને સર્કિટ બ્રેકરની સરખામણી કરો. તો આઇસોલેટર એ નો લોડ કન્ડિશન પર કામ કરવા માટે જ રચના કરેલ છે અથવા તો એને બનાવવામાં આવે છે અને એ જ પ્રમાણે ડિઝાઇન કરેલા હોય છે જેથી કરીને એનું કરંટ રેટિંગ ખૂબ જ ઓછું હોય છે. જ્યારે સર્કિટ બ્રેકરનો ઉપયોગ હેલ્ધી કન્ડિશન એટલે કે સ્વસ્થ સ્થિતિમાં એટલે કે જ્યારે ફોલ્ટ ના હોય ત્યારે લોડ કરંટને ચાલુ અથવા તો બંધ કરવા માટે તેમજ ફોલ્ટ કરંટ હોય ત્યારે ફોલ્ટને દૂર કરવા માટે ફોલ્ટ કરંટને રોકવા માટે એનો ઉપયોગ થાય છે. રચના આઇસોલેટરની ખૂબ જ સરળ હોય છે જ્યારે સર્કિટ બ્રેકરની રચના જટિલ છે. આઇસોલેટર ઓછું મેન્ટેનન્સ માંગે છે જ્યારે સર્કિટ બ્રેકરમાં મેન્ટેનન્સમાં વધારો થાય છે. આઇસોલેટર ઓછા ખર્ચાળ છે કારણ કે તે નો લોડ પર ઓપરેટ થતા ડિવાઇસ છે જ્યારે સર્કિટ બ્રેકર વધારે ખર્ચાળ છે કેમ કે તેને ફોલ્ટની કન્ડિશનમાં વધારે કરંટને બ્રેક કરવાનો હોય તો એ કેસની અંદરમાં એને કરંટ રેટિંગ વધારવા માટે ઊંચી ગુણવત્તાવાળા કમ્પોનન્ટ વાપરવા ફરજિયાત છે. આઇસોલેટર મેન્યુઅલી અથવા તો મોટર અથવા તો ન્યુમેટિકલી ઓપરેટ થતા ડિવાઇસ છે જ્યારે સર્કિટ બ્રેકરને મેન્યુઅલી અથવા તો ઓટોમેટિકલી ઓપરેટ કરી શકાય છે. આઇસોલેટર એ નો લોડ પર ઓપરેટ થવાના કારણે તેને કરંટને બ્રેક કરવો પડતો નથી અને એના લીધે આર્કનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો નથી. જ્યારે સર્કિટ બ્રેકરના કેસમાં સર્કિટ બ્રેકરે ફોલ્ટની સ્થિતિમાં ફોલ્ટ કરંટને બ્રેક કરવાનો થાય છે તો આ કારણે એના કોન્ટેક્ટ છૂટા પડે છે અને કોન્ટેક્ટ બ્રેક થવાના કારણે બંનેની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. કારણ કે આના આર્કને શાંત કરવા માટેની અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે અને એના માટે એક અલગ ક્વેન્ચિંગ મીડિયમની વ્યવસ્થા જરૂરી છે. આઇસોલેટરના કેસમાં ફક્ત મુખ્ય કોન્ટેક્ટ્સ જ હોય છે જ્યારે સર્કિટ બ્રેકર માટે મુખ્ય કોન્ટેક્ટ્સ ઉપરાંત ઓક્ઝિલરી કોન્ટેક્ટ્સ પણ રાખેલા હોય છે. તો આઇસોલેટર અને સર્કિટ બ્રેકરની સરખામણી માટે આ થોડા ઘણા કંઈક મુદ્દા છે જે ધ્યાન પર લેવામાં આવે છે.